મારું નામ મનીષ એમ કનકરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો અને સાથે પૂર્વ ચેરમેન પગનાબા સોઢા સહિત અમે કમિશનર સાહેબને મળવા આવેલા હતા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાયમી પટ્ટાવાળા અને પાર્ટ ટાઈમ પટ્ટાવાળાના પ્રશ્નો અંગે અને પ્રશ્નોનો નિકાલ કરવા માટે જે તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બોર્ડે ઠરાવ કરી ચૂકેલ છે. ઉપરાંત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ગયા છે, જનરલ બોર્ડમાં બહુમતી ઠરાવ થઈ ગયા છે. તેમ છતાં તે ઠરાવની અમલવારી જે થવી જોઈએ એ અમલવારી થવામાં ક્યાંક વિક્ષેપ પડાઈ જવું દેખાય છે. માટે કમિશનર સાહેબને અમે રૂબરૂ મળી રજૂઆત કરેલ છે કે જે ઠરાવ થઈ ગયા છે, સરકારે નક્કી કરી લીધેલું છે, એ ઠરાવની વહેલી તકે અમલવારી થાય અને ચોથા વર્ગના કર્મચારી, આમ જનતા ચોથા વર્ગના કર્મચારી છે એને ન્યાય વહેલાસર મળે એ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને કમિશનર સાહેબે અમને સૌને સાંભળીને ખાતરી આપી છે કે વહેલી તકે કાયમી કર્મચારી અને આ પાર્ટ ટાઈમ કર્મચારી બંનેનો વહેલાસર નિકાલ થશે. અસ્તુ ભારત માતા કી જય.